અમદાવાદમાં સ્પા પાર્લર માટે નિયમો બનાવવા સરકારને સૂચનો આવ્યા છે, જ્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારને કેટલાક સૂચનો મોકલાયા, જ્યાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને ડામવા નિયમો બનાવવા માંગ કરાઈ છે। સ્પા સેન્ટરમાં રાત્રિ રોકાણ નહીં થઈ શકે। સ્પા મસાજ માટે આરોગ્ય વિભાગમાંથી લેવું પડશે ટ્રેડ લાયસન્સ। સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે તપાસની માંગ કરવામાં આવી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન, સૂચનોની અંદર કઈ કઈ બાબતોનું આખરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ, જે રીતે થોડા સમય પહેલા જે સીઆઈડી ક્રાઇમ રાજ્યવ્યાપી સ્પા સેન્ટરમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ સૂચનોની જે છે તૈયાર કરવામાં આવે છે અને તે સરકારને મોકલવામાં આવ્યા છે। તેમાં અલગ અલગ નિયમો બનાવવા માટે પણ જાણ કરી છે અને ખાસ કરીને 35 થી વધુ સૂચનાઓ છે તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને જેમાં વાત કરવામાં આવે તો જે સ્પા સેન્ટર છે તેને શરૂ અને બંધ થવા એટલે કે દિવસ દરમિયાન કયા સમય દરમિયાન તે ખુલી શકે તેના માટેના નિયમો છે। આ ઉપરાંત તમામ રજીસ્ટર કરાવવું પડશે। જેટલા પણ કર્મચારીઓ સ્પા સેન્ટરમાં કામ કરતા હશે તેમની વિગત દર્શાવતું બોર્ડ રાખવું પડશે। સમયાંતરે સરકારમાં જાણ કરવી પડશે। ઉપરાંત જે વિદેશી મહિલાઓ ત્યાં કામ કરવા આવતી હોય છે તેમની પણ તમામ વિગતો છે તે લોકો જોઈ શકે, જાણી શકે, તેમના નામ સહિત પાસપોર્ટની વિગત છે પોલીસ વેરિફિકેશન કરી શકે તે તમામ રીતે દર્શાવવી પડશે। ઉપરાંત આરોગ્ય વિભાગમાંથી પણ એક લાયસન્સ મેળવવાની વાત કરવામાં આવી છે। આવા અલગ અલગ અનેક નિયમો છે કે સ્પા સેન્ટરમાં રાત્રિ રોકાણ નહીં થઈ શકે, તમામ જે લાયસન્સ છે તે અલગ અલગ જગ્યાઓથી લેવા પડશે અને સ્થાનિક પોલીસ જ્યારે ધારે ત્યારે ચેકિંગ કરી શકશે અને કાર્યવાહી છે કરી શકશે। આ ઉપરાંત જે છે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર અને કાઉન્ટર ઉપર સીસીટીવી કવર થાય તે પ્રમાણે સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ સૂચનાઓ કરવામાં આવી છે। તમામ જે સ્પા સેન્ટરના માલિક છે તેને નિર્ધારિત લાયસન્સ જે ડિસ્પ્લે ઉપર રાખવાનું છે, આ તમામ વિગતો છે તે સરકારને મોકલવામાં આવી છે। એટલે કે આવનારા દિવસોમાં સરકાર આ નિયમો સાથે સ્પા મસાજ સેન્ટર છે તેમાં લાગુ પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે રીતે સ્પામાં ગોરખ ધંધાઓ ચાલતા હતા તેને બંધ કરવા માટે આ જરૂરી બન્યું હતું ને તેના જ કારણે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।